ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममे तमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तो ग्रंथकारे कहू के चित्तन मूल उपादान के मूल स्वभाव तो सत्व है। सत्व रजस्तमस अत्रमा सत्व ए चित्तन मूल उपादान છે મૂળ સ્વભાવ છે અને આમ તો રજોગુણ તમોગુણને સહાય કરનારા છે। એવો રજોગુણ તમોગુણ જે છે એમનો એ પ્રકારનો કર્તવ્ય છે, એ પ્રકારનું એનું પ્રયોજન છે। પરંતુ અવિવેકને કારણે રજોગુણ તમોગુણની માત્રા જયારે વધી જાય ત્યારે રજોગુણને કારણે ચિત્તમાં ચંચળતા આવે, તમોગુણને કારણે ચિત્તમાં સ્થૂળતા આવે। તેથી આત્મતત્વનું દર્શન થઈ ના શકે, યથાર્થ દર્શન ના થાય, ઉલટું સુલટું થાય। દર્શન તો થાય, જેવી રીતે દીવાની જ્યોતમાં કોઈ ઝવેરી મોતી કે મણી જે છે એની પરીક્ષા કરતો હોય પણ ત્યાં પવનને કારણે દીવાની જ્યોત ચંચળ હોય તો પરીક્ષા બરાબર ન કરી શકે। અથવા તો જેવી રીતે સોયથી આપણે કપડું સીવી શકીએ, કોઈ કોહાયથી ન સીવી શકીએ, તેવી રીતે ચિત્તમાં ચંચળતા હોય તો એ ચિત્ત આપણને આત્માના ઉલટા સુલટા દર્શન કરાવે। અને સાથે તમોગુણને કારણે ચિત્તમાં સ્થૂળતા હોય એટલે આત્માનું સ્વરૂપ આવૃત થઈ જાય। આમ તમોગુણ જે છે સ્વરૂપને આવૃત કરે, રજોગુણ હોય ત્યાં આગળ વિક્ષેપ કરે, એટલે જ્યાં અપૂર્ણતા છે એને આવૃત કરીને પૂર્ણતાને બદલે અપૂર્ણતાના દર્શન કરાવે, ભ્રમ ઉત્પન્ન કરે। તો કહે છે તચ્ચિત્તમ તમોગુણ આધિક્ય સદી આસુરીમ સંપદ ઉપચિન્વત પીનમ ભવતી। એ જ ચિત્ત જ્યાં તમોગુણની પ્રધાનતા હોય ત્યારે અનેક પ્રકારની આસુરી સંપત્તિઓ એકઠી કરે, આસુરી સંપત્તિને પ્રોત્સાહન મળે અને તેથી આસુરી સંપત્તિના ઉપદ્રવને કારણે ટૂંકમાં એમની પ્રધાનતાને કારણે ચિત્ત સ્થૂળ બની જાય। એના શ્લોકો કહેવામાં આવ્યા અનાત્મન્યાત્મ ભાવેન દેહ ભાવનયા તથા પુત્રદારૈ કુટુંબૈશ્ચ ચેતો ગચ્છતિ પીનતામ। અનાત્મની આત્મભાવેન, અનાત્મા એટલે દેહ ઇન્દ્રિય વગર ઉપાધિ જે છે અનાત્મા છે, એમાં આત્મભાવને કારણે દેહ ભાવનયા અથવા દેહ માત્ર આસ્થયા। તો આત્મામાં તો આસ્થા છે, આત્મા માટે તો આપણને અનન્ય પ્રેમ છે, પણ દેહને આત્મા માનવા ત્યારે એ પ્રેમ દેહ પર કેન્દ્રિત થાય, તેથી દેહ આપણા અત્યંત પ્રેમનો કે આસક્તિનો વિષય બને। જે આસક્તિનો વિષય હોય એનું ચિંતન મન એમાં રમ્યા કરતો હોય, એટલે દેહ માત્ર આસ્થયા, દેહ કે ઉપાધિ, એ ઉપાધિમાં જ માત્ર આસ્થા થઈ જાય। આસ્થા એટલે એની અંદર ચિત્ત રમણ કરવા લાગે। હવે આત્મા સૂક્ષ્મ તત્વ છે, એનું ચિંતન કરે તો ચિત્ત સૂક્ષ્મ થાય। ઉપાધિને ખાસ કરીને દેહ તો અત્યંત સ્થૂળ તત્વ છે, તો એનું ચિંતન સ્થૂળ વસ્તુનું ચિંતન કરવાને કારણે ચિત્ત સ્થૂળ બને। સૂક્ષ્મનું ચિંતન કરે તો સૂક્ષ્મ બને, ચિત્ત જેવું ચિંતન કરે તેવું બને, જે પ્રકારની ભાવના સેવે તેવું બને। તો દેહની અંદર આત્મબુદ્ધિને કારણે દેહમાં માત્ર દેહમાં જ આસ્થા હોવાથી ચિત્ત દેહમાં જ કોઈને કોઈ રમણ કરતું હોય। ગઈકાલે ચર્ચા કરી દેહવાસનાની, ગળું અવાજ સારો થાય, ઘાંટો સારો થાય, ચામડી કોણ બને, ફલાણું એવું જાત જાત ચામડીની અંદર તેજ આવે વગેરે વગેરે.
બસ એને માટે રચો પચો રહ્યો હોય. આમ સ્થૂળ વસ્તુના ચિંતનથી ચિત્ત પણ સ્થૂળ બને. એને કારણે શું થાય છે? પુત્રદારૈ કુટુંબૈશ્ચ, એમાં પણ આસ્થા થાય. દેહનું રક્ષણ કરનારા હોય, દેહને અનુકૂળ હોય, દેહનો ઉપકારક હોય. પુત્ર છે, દારા છે, કુટુંબીજનો છે, દેહનો ઉપકારક હોય. તો દેહની આસ્થા છે. આસ્થા પછી એ બધાની અંદર પણ ધીમે ધીમે એમાં કેન્દ્રિત થાય. આ રીતે એ તો એથી વધારે સ્થૂળ. આમ અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે ચિત્ત સદા સ્થૂળ વસ્તુઓનું ચિંતન કરતું હોય અને તેથી એ પણ સ્થૂળ બને. પછી આગળ કહે છે, અહંકાર વિકારેણ મમતા મલ લીલયા ઇદમ મમેતિ ભાવેન ચેતો ગચ્છતિ પીનતા. અહંકાર વિકારેણ, અહંકાર રૂપ વિકારેણ, અહંકારનો વિકાર નહીં, અહંકાર રૂપ વિકાર. આમ દેહમાં કે ઉપાધિમાં આત્મબુદ્ધિને કારણે અહંકાર જન્મે. હું છું, હું આટલો છું, હું દેહ છું, એને કારણે હું મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું વગેરે. આમ ઉપાધિમાં અહંભાવને કારણે જે હું પડાનો ખ્યાલ જન્મે, વ્યક્તિત્વનો ખ્યાલ જન્મે, બીજા બધા કરતા જુદા હોવાનો ખ્યાલ જન્મે, અને અહંકાર કહેવામાં આવ્યો. અહંકાર રૂપ વિકારથી એ અહંકારને, વ્યક્તિત્વની ભાવનાને, તેની સ્વાર્થની ભાવનાને જેટલું પોષણ મળે, અહંકાર આત્મા બની જાય. અહંકાર પછી મહાન આસક્તિ હોય, અહંકારને પોષવાનો સતત પ્રયત્ન થતો હોય, અને તેથી એ અહંકારનું કઈ ને કઈ રીતે ચિંતન થયા કરે, અને તેથી પણ ચિત્ત સ્થૂળતાને પામે. મમતા મલ લીલયા, અહંકારનો જેનો મમકાર. અહમની છઠ્ઠી વિભક્તિ, અસ્મતની છઠ્ઠી વિભક્તિ મમ. એટલે અહમ સાથે મમ છઠ્ઠી વિભક્તિ શું છે? સંબંધ ષષ્ઠી. ટૂંકમાં અહમ એટલે કે હું સાથે સંબંધિત જે બધા હોય એ મારા, મમકારનો વિષય. આ મારું છે. એ જેમ હુંનું ચિંતન થયા કરતું હોય સતત. ચિંતન એટલે શું? હંમેશા હુંની જ કેવી રીતે મારે હુંને કેમ સલામત રાખવો, હુંની કેમ કાળજી કરવી, હુંને કેમ આગળ લાવવો, હુંને કેમ દેખાડવો, કેમ આગળ લાવવો, એની કેમ શ્લાઘા કરવી. એમાં માણસ રચો પચવાય. બધી પ્રવૃત્તિ એને મળી હોય છે. તમે ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, જે કઈ બધી વસ્તુનો પ્રયત્નની પાછળ છે, એટલે આ હુંને કેમ આગળ લાવવો, એને કેમ દેખાડવો, આ રીતે બસ એની કેમ ઉન્નતિ કરવી, આ જ વસ્તુ. કારણ કે એમાં એને સફળતા દેખાય છે, એટલે એનું ચિંતન થયા કરે. હવે એ હુંને ઉપકારક જે બધા હોય એમાં આ મારું એ પ્રકારની ભાવના હોય. એટલે હુંમાં જે સ્નેહ છે એ બાજુ પેલા મારામાં પણ આવે. એટલે એનું ચિંતન થાય. એનું ચિંતન, માણસો સ્વાર્થી જ છે, બીજા કોઈનું ચિંતન કેમ કરે, એ ઉપકારક છે એટલા માટે, અથવા ઉપકાર કેમ બનાવવા વગેરે વગેરે, આ જાતની યોજનાઓ ચાલતી હોય. અપકારકો દૂર કેમ કરવા, ઉપકારકો પાસે કેમ રાખવા, બીજાને કેમ ઉપકારક બનાવવા, આ બધી યોજનાઓ ચાલ્યા જ કરે. એટલે મમતા મલ લીલયા, આ મમતા રૂપી મળ, મમતાનો મળ નહીં પણ મમતા રૂપી મળ, એની લીલા. આ મમતા રૂપી મળ કે મલિનતા જે છે એની લીલા. એ લીલા શું છે? સતત કેવી રીતે વસ્તુને મારી બનાવવી, મારી રાખવી. આ મમતા બહુ તકલીફ વાળી વસ્તુ છે. કારણ કે આખી દુનિયામાં એવું છે, વસ્તુ ઓછી છે અને એને ઈચ્છનારા બહુ છે, એટલે ખેંચાખેંચ થતી હોય. પેલું આમ જાય ને એટલે આ બધું મારું છે, આમ ગયું, પેલું આ બધી ચિંતાનો વિષય બની રહેતો છે. મમતા આ લીલા છે. મમતા રૂપી મળની જે લીલા છે. ઇદમ મમેતિ ભાવેન, પછી આ ઇદમ મમ, આ મારું છે, માલિકીની ભાવના. એ માલિકીની ભાવના પણ એક જરૂરિયાત છે. મને એમ લાગે કે હું સલામત છું. આપણે શું કરીએ છીએ? આપણી આસપાસ સલામતીની ઘણી બધી વાડ રચતા હોઈએ છીએ. તેમાં ધન, સંપત્તિ વગેરે પણ સલામતીના સાધનો છે. એ હોય એટલે મને લાગે બસ મને કંઈ વાંધો નહીં, હવે સ્વામી કંઈ તકલીફ નથી, હવે આટલું પેન્શન આવ્યું, આટલું ફલણ થયું, પેલું થયું, આટલું આ છે, બરાબર છે. મારો દીકરો છે, આ 2 દીકરા છે, 2 દીકરીઓ છે, આ છે.
એટલે આ બધી આ સલામતી માટેની બધી રચનાઓ છે. તેમ આ અહમ ઇદમ મમ, આ મારું છે, એ મારું કહેવાથી કહેવાની જરૂર કેમ છે? કારણ કે મારું છે એટલે મને ઉપકારક છે, ઉપયોગી છે, મારું રક્ષણ કરશે. એટલે મા બાપને એમ કે મોટા થઈશું આપણે એટલે ભાઈ છોકરાઓ આપણું ધ્યાન રાખશે, રક્ષણ કરશે બધું. એટલે એનું ચિંતન ચાલ્યા કરતા હોય. નાનો હોય ત્યારે એને પાલન પોષણ કરે, જેથી મોટો થાય એટલે બધા આપણો અનુકૂળ રહે પાછો. નહીં તો જો બરોબર એને ખુશ નહીં રાખીએ તો મોટો થઈને પાછો પ્રતિકૂળ થઈ જશે તો આપણું કોણ ધ્યાન રાખશે? એટલે ટૂંકમાં આ તો ભાઈ એમને ખુશ રાખવા આપણે જેથી આપણે મોટા થઈએ ત્યારે આપણને અનુકૂળ થઈને આપણું ધ્યાન રાખે. આ સંસાર ટૂંકમાં ચેતો ગચ્છિત પીનતા, આ રીતે ચિત્ત સ્થૂળતાને પ્રાપ્ત કરે. આદિ વ્યાધિ વિલાસેન સમાશ્વાસેન સંસ્કૃત. આદિ વ્યાધિ વિલાસેન, આધિ અને વ્યાધિના વિલાસથી. વ્યાધિ એટલે દેહગત જે રોગ વગેરે હોય તે. આધિ એટલે માનસિક. આધિ વ્યાધિ ઉપાધિ. આ વ્યાધિ છે એ દેહના સ્તરે તકલીફ આપનારી વસ્તુ, આધિ એ મનના સ્તરે, ઉપાધિ આસપાસના સ્તરે. મારે તકલીફો કેટલી છે. આધિ વ્યાધિ અને ઉપાધિ એટલે દુઃખમાં તકલીફમાં ત્રણ ઉદ્ભવ સ્થાન કયા. શરીર વ્યાધિ દ્વારા, આ મન આદિ દ્વારા, અને આસપાસ ઉપાધિ. વિલાસ આનો તો વિલાસ થયા જ કરવાનો. કારણ કે જેમ આપણે સંસારમાં વધારે રચ્યા બધા રહીએ, જેમ આપણે વધારે આધારિત થતા જઈએ, તેમ તેમ પછી નાનામાં નાની વસ્તુ આપણને સ્પર્શ કરી જાય. આપણી જેટલી આસક્તિ વધારે, જેટલો આપણે જેટલા વધારે આધારિત હોઈએ, આપણી સલામતી કે સુખાકારી માટે આપણે જે કોઈ વસ્તુ કે વ્યક્તિ પર આધારિત હોઈએ એની અનુકૂળતા એટલી બધી મહત્વની બની જાય. હું તો મારી સુખાકારી જ મહત્વની છે, પણ આ વ્યક્તિ જ કે આ વસ્તુ મારા સુખનું સાધન હોવાના કારણે એ પણ મહત્વનું બની જાય. એટલે સતત એનું પછી મનની અંદર એની ચિંતન થયા કરે. જરા કે એમાં કંઈક આમ ફેરફાર થાય કે પ્રતિકૂળ તો ચિંતા થાય શું થશે. પેલી વ્યક્તિ જેના ઉપકાર અથવા જેની સહાયથી મને સુખાકારનો અનુભવ થતો હોય, આપણે એમ લાગે કે આમાં કઈ ગડબડ લાગે છે, આજે આ કઈ વ્યક્તિ બોલતી નથી, આજે આમ જોતી નથી, આજે પેલી બાજુ વધારે જોયું, એટલે શું થાય છે કે આ બધી વસ્તુ બહુ મહત્વની બની જાય ખરેખર. નહીં તો ચિંતા ના કરી. લોકો ક્યાંય બધું બહુ કેટલાય જોતા હોય, આપણે ક્યાં ચિંતા કરીએ કોણે ક્યાં રહેવું. ઘણા લોકો બધું નજર રાખતા હોય, પણ સામાન્ય રીતે આપણે બહુ માથાકૂટ ના કરીએ. ઘણા લોકો આમ બધે નજર રાખતા હોય, બધી ખબર પડતી હોય. મોટે ભાગે આપણે એવી ચિંતા, પણ આપણે કોની ચિંતા કરીએ? જે આપણે માટે મહત્વની વસ્તુ હોય છે. સિગ્નિફિકન્ટ ફ્યુ સ્વામીજી કહે, આપણા જીવનમાં કેટલીક વ્યક્તિઓ બહુ મહત્વની હોય છે અને તેથી એમના પ્રત્યેનો સ્વીકાર વગેરે બહુ મહત્વનું હોય છે. એટલે એનું ચિંતન થયા જ કરે. ત્યાં કંઈક જરા ફેરફાર થાય એટલે પછી અહીંયા ફેરફાર થાય. બધા રેડિયોનો પેલા નોબ ફરે તમે સંગીત છે, ત્યાં ફેરફાર ને અહીંયા ફેરફાર થયા કરે. આવા સંસાર બહુ સહેલો સીધો સાધો નથી. આદિ વ્યાધિ વિલાસે ને આમાંથી આદિ વ્યાધિ ઉપાધિના વિલાસથી. પછી સમાશ્વાસેન સંસ્કૃતો, સમાશ્વાસેન શુભ નિશ્ચયેન. આ સંસાર વિશે શુભ નિશ્ચય હોય, સત્ય, સંસાર સત્ય છે એવો એક નિશ્ચય, અથવા સંસાર વિશે શુભ નિશ્ચય. એ વસ્તુ કોઈકનું શુભ કરવું હોય એટલે પછી એની ચિંતા થયા કરે. શું થયું ભાઈ, આપણે કોઈકનું શુભ કરવા ઈચ્છતા હોઈએ, એ આપણે મહત્વનું હોય. મારો દીકરો પાસ થયો કે નહીં, એને કેટલા માર્ક્સ આવે, એને મેડિકલમાં મળશે કે નહીં, તરત પૂછે કેટલું વાંચ્યું, શું કર્યું કે નહીં, ફરી પેપર કેવા ગયા, આમાં શું થયું, કેવું પરિણામ આવ્યું, સતત ચિંતા થયા કરે. આ પ્રકારે કે આપણું ચિત્ત કેવું બધું સંસારની અંદર બરોબર આમ ગૂંચવાયેલું હોય છે. હે આદેય વિભાગેન, હે એટલે ત્યાગ કરવો, આદે એટલે ગ્રહણ કરવું. આપણે તો વિભાગ કરી જ નાખ્યો છે. આ કેવું છે? ત્યાગ કરવા યોગ્ય છે. આ કેવું છે? ગ્રહણ કરવા યોગ્ય છે.
આ રાખવા યોગ્ય છે, આ છોડી દેવા યોગ્ય છે. એક વાર નિશ્ચય કરો ને એ વસ્તુ પછી આપણા મગજનો કબજો લે. આ રાખવા યોગ્ય છે, રાખવું જોઈએ, પકડી રાખવું જોઈએ, એને મેળવવું જોઈએ, રાખવું જોઈએ, પકડી રાખવું જોઈએ, એને ચસકવા ના દેવું જોઈએ. આ વસ્તુ ત્યાજ્ય છે, એને દૂર જ રાખો. આવે તો છોડો, એને ધક્કો મારો. આ બે પ્રવૃત્તિ આપણી છે. બીજી પ્રવૃત્તિ છે પકડવું ને છોડવું, છોડવું ને પકડવું. જે રાગ છે, આસક્તિ છે, એને પકડવું ને પકડી રાખવું ને જકડી રાખવું. જ્યાં દ્વેષ છે ત્યાં આગળ દૂર રહેવું, દૂર રાખવું કે છોડવું કે ફેંકવું. અને પેલું જવા ના માગે તો ધક્કો મારો, પેલું આવવા ના માગે તો ખેંચવું. આપણે જોઈએ આવવા ના માગતો હોય એને ખેંચવું પડે, અને આપણે જેને જવા ઈચ્છીએ જવા ના માગતો હોય ધક્કા મારવા પડે. આખી જિંદગી માણસને આમાં ખલાસ છે. હે ઉપાદે જગતનો વિભાગ કર્યો આપણે. એકને હે કહ્યું ને બીજાને ઉપાદે કહ્યું. એક નહીં જોઈએ ને બીજું જોઈએ. એક અનુકૂળ છે, બીજું પ્રતિકૂળ છે. મનમાં આ પ્રકારના વિભાગ થયા એટલે સંસાર ચાલુ થઈ ગયો. અનુકૂળ કહ્યું એટલે પછી ત્યાં અટકે નહીં. અનુકૂળ હોય એટલે એને અનુકૂળ રાખવાનો પ્રયત્ન કરવો પડે. અનુકૂળ વસ્તુ એમને ના રહે પાછી. ટૂંકમાં વ્યક્તિ કે વસ્તુ અનુકૂળ હોય એને માટે આપણે ઘણો પ્રયત્ન કરવો પડે તો અનુકૂળ રહે. અત્યારે અનુકૂળ હોય ને પછી અનુકૂળ ના પણ રહે. નિયમ નથી આ બધો, આપણે જાણીએ છીએ. એટલે અનુકૂળતા એ પણ એનો મોટો સંસાર છે. પ્રતિકૂળ હોય એને પણ પછી એની સાથે કેમ બધું દ્વેષ ભાવ, વૈર ભાવ પાછળ જણાવીએ, જેથી આપણે સંતોષ થાય અથવા એનું કંઈક નુકસાન થાય વગેરે વગેરે. આવી જાતની બધી પ્રવૃત્તિ થયા જ કરે. જોયું ને મગજ કેવું હોય. તમે જો આ 5 શ્લોકોમાં બધું કહી દીધું. આપણા મગજમાં જે બધું ચાલે છે ને એ બધું એમણે 5 શ્લોકોમાં કહી દીધું. એટલે ખબર પડે આપણને. હવે મનમાં જયારે વિચાર આવે ત્યારે પકડ, જો વિચારોને જયારે નોંધ લેવાની કે શું ચાલી રહ્યું છે, આ કઈ વસ્તુ ચાલી રહી છે. અહંકાર વિકાર છે, મમકાર મળ છે, આ હે છે, ઉપાદેય છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, પકડવાનું છે, છોડવાનું છે. મનમાં શું યોજનાઓ ચાલતી હોય છે. મન તો બહુ પોતાની રીતે જ, એટલે ખબર પણ ના પડે તો મન યોજનાઓ કર્યા કરતો હોય છે. હે ઉપાદેવ, હે આદેવ ભાગે ને ચેતો ગચ્છતિ પીનતામ. આ બધી જ વસ્તુઓ આપણને સ્થૂળ વસ્તુઓના ચિંતનમાં જ રત રાખે છે. સંસારના પદાર્થોમાં ના ચિંતનમાં રત રાખે છે. અને તેથી એવી સ્થૂળ વસ્તુનું ચિંતનમાં રત રહેતું હોવાને કારણે આપણું ચિત્ત સ્થૂળ બને, સ્વાભાવિક છે. મન તો એવું છે ને કે જે બીવા ઢાળી એવું બને. જો મીણને આપણે ઓગાળીને જેમાં ઢાળીએ તો બને તેવું મન પણ એવું છે ને જે બીવામાં ઢાળીએ એવું બને. આ બધા બીવા છે, એમાં મન ઢળાયા કરતું હોય તો એવું બને. ભગવાન બીજું પીવું છે. ભક્તિનો હેતુ જે છે કે આ બધી સંસારમાંથી આસક્તિ છોડીને ભગવાનમાં, કે એટલે ભગવાન આવી બધી લીલાઓ છે, કથાઓ છે, આવું શેના માટે છે? સુંદર શણગાર હોય આવું છે ને, જેથી કંઈક આપણું મન એમાં આસક્તિ ઉત્પન્ન થાય કઈક રીતે. ભગવાનની લીલાઓ, એમના પરાક્રમો, એમની મહાનતા, એમની દયાળુતા, એમનો અનુગ્રહ, આ બધા કથાઓ શેના માટે? જેથી કંઈક આપણને એના માટે કંઈક ભાવ જન્મે, એમાં આસક્તિ જન્મે, એનામાં રાગ જન્મે, તો આ રાગમાંથી છૂટાય. બાકી છૂટાય બોટાય, બાકી તો બીજે આપણે પરમ દૃષ્ટવાની વાત હતી. આ બધા રાગમાંથી છૂટવા માટે કોઈ ઉત્તમ, વધારે ઉત્તમ વસ્તુમાં રાગ હોય તો પછી આ ઉતરતી વસ્તુનો રાગ જાય. બાકી રાગ એમને જાય શું કરવાનું? કે મનને તો રાગ જોઈએ છે, એ જ એનું સુખનું સાધન છે. એટલે આ યુક્તિ કેવી છે? ઉતરતી વસ્તુના રાગમાંથી મુક્ત કરીને ચડિયાતી વસ્તુના રાગમાં જોડવું. એટલા માટે ભગવાનની ભક્તિ સંસારમાંથી મુક્ત થઈને પેલી બાજુ દ્વૈત ભેદની ચિંતા કરશો. તમે ક્યાં અદ્વૈતમાં છીએ? અદ્વૈતની વાતો બરાબર છે, પણ હજી આપણે અત્યંત દ્વૈતમાં ખૂંપેલા છીએ. એટલે લોકો નાની ચિંતા છે કે તો દ્વૈત છે ને, અને બરોબર છે, તારા મગજમાં શું ચાલે છે અત્યારે? અદ્વૈત ચાલતું હોય તો ચિંતા નથી. મગજમાં દ્વૈત, સ્થૂળ દ્વૈત ચાલતું હોય તો સૂક્ષ્મ દ્વૈત એને આપીએ છીએ, બીજું કઈ નથી કરવાનું. આ દ્વૈતમાં જ એકનો કૂદકો ના મારે. જમીન પર ઉભા હોય એટલે સીધા 6 ફૂટ કૂદાય નહીં, આપણો વાસળો જોઈએ. તો એ રીતે આ ભગવાન વાસળો છે, ભગવાનની ભક્તિ. કે સ્થૂળ દ્વૈતમાંથી આપણે ઉપર ઉઠીએ, સૂક્ષ્મ દ્વૈતમાં આવીએ,
તમસમાંથી રજસના સત્વમાં આવીએ, પછી એને છોડવાનો, પછી વાસણ છોડી દેવાનો, પછી કૂદી જવાનું. પણ અહીંથી કૂદાકૂદ કરવા માંગે, ના વાસણો દ્વૈત છે, તો આલંબન છે, હું તો આલંબન, ભાઈ આલંબનની જરૂર, નીચે ઉભા છો તો આલંબન જોઈએ, ત્યાં હોત તો આલંબન ના જોઈએ. પેલા તો જોયું હતું ને, પેલો ત્યાં ઉભેલો છે, એટલે એને કૂદવું સહેલું છે, તો અહીંયા આગળ હતું. અને તેથી દરેક વ્યક્તિ જે છે ને એનું એક, બધા લોકો અલગ અલગ છે, માટે એકની એક વસ્તુ બધાને કામ ના લાગે. કોઈ બીજાને કામ લાગે માટે મને લાગવી જોઈએ એવું કોઈ નિયમ લગાડવાની જરૂર નથી. પછી આગળ કહે છે, સ્નેહેન ધન લોભેન લાભેન મણિયોષિતામ આપાત રમણીયેન ચેતો ગચ્છતિ પીનતામ. સ્નેહેન પુત્ર દારાદિ સ્નેહેન, પુત્ર પત્ની વગેરે ના, પહેલો પુત્ર જ આવે છે, હંમેશા ખબર નહીં પડતી મને. પુત્ર એટલે સમાસનો કોઈ નિયમ હશે કદાચ, પુત્ર દારા, બરાબર છે. પુત્રી તો હશે જ નહીં જવાનો, મને એવું લાગે છે, પુત્ર જ હશે. પુત્ર દારાદિ સ્નેહ, પુત્ર દારા વગેરેના સ્નેહથી, જ્યાં સ્નેહનું ચિંતન થયા કરતો હોય. ધન લોભેન, ધનના લોભથી, ધન માટે હોય પુત્ર દારા માટે શું હોય? સ્નેહ હોય, રાગ હોય, આસક્તિ હોય. ધન માટે શું હોય? લોભ હોય. એટલે ધન લોભેન કહ્યું. મણિયોષિતામ લાભેન આપાત રમણીયેન લાભેન. આપાત રમણીયને છે એ લાભેનનું વિશેષણ છે. આપાત રમણીય એટલે શું? અવિચારત રમ્યેણ. ટૂંકમાં વસ્તુ આપણને રમણીય લાગે, વસ્તુ આપણને સુંદર લાગે, એટલે સુખનું સાધન. રમણીય એટલે સુખનું સાધન લાગે. આપણે કઈ સુંદર લાગે? જે સુખનું સાધન હોય તે. એટલે બધાને સુખની સુંદરતાની વ્યાખ્યા પોતપોતાની જ હોય, પણ જે વસ્તુ મારા સુખનું સાધન હોય મને રમણીય લાગે, સુંદર લાગે. તો દુનિયાના પદાર્થો રમણીય કેમ લાગે છે? કારણ કે સુખના સાધન છે એવું આપણે માનીએ છીએ. આ પાથ રમણીય, ટૂંકમાં આપણે વિચાર નથી કર્યો. કોઈ વસ્તુ માટે મને આસક્તિ છે, એનું સુખનું સાધન માનું છું, એ માત્ર માની લીધેલું છે, એના વિશે વિચાર નથી કર્યો કે ખરેખર વસ્તુ સુખ છે કે નહીં. એટલે આપાદ રમણી, આપાદ એટલે અવિચારિત, જેને પર વિચાર નથી કરવામાં આવ્યો. રમણીયતા, આ વસ્તુ મને શોભનાદ્યા છે, આવું શોભન, ટૂંકા સુંદર છે, રમણીય છે, સુખનું સાધન છે, અનુકૂળ છે. કશાને સુખનું સાધન માનવું, અનુકૂળ માનવું, આ માત્ર માની લીધેલું છે, એટલે આપાત કહેવામાં આવ્યું, વિચાર કર્યા વગર. જન્મ્યા ત્યારથી આ પ્રકારની આપણી એવી જાતની વૃત્તિ હોય છે ને જ વાસના કહેવામાં આવે. આપોઆપ જ આપણું મન અમુક અમુક વસ્તુમાં જોડાઈ જાય, વિચાર નથી કરવાનો. એટલે આપણને, એટલે કહ્યું મણિ યોષિતામ લાભેન. મણિ એટલે રત્નો વગેરે કોઈ કિંમતી વસ્તુઓ, યોષિત એટલે સ્ત્રી વગેરે. આ મણિ વગેરે વસ્તુ છે એ આપણા મનને સુખ આપનારી છે. સ્ત્રી વગેરે છે મનને, શરીર બધાને સુખ આપનારી છે. પણ એ બધા રમ્ય, એ આપણે રમણીય લાગે છે. મણિ કેવો રમણીય લાગે છે, આમ જોઈએ ને આમ તરત આકર્ષણ જન્મે. સ્ત્રી એટલે રમણીય લાગે, આકર્ષણ જન્મે. આપાત રમણીય ને ટૂંકમાં એમના પ્રત્યે આકર્ષણ છે, એને અમારે વિચાર કર્યો નથી કે ખરેખર એ વસ્તુ આકર્ષણને યોગ્ય છે કે નહીં. એવું કહેવાની જરૂર કેમ પડી? કે બધું નિરાશ કરનારી વસ્તુઓ છે ને. કોઈને કોઈ વસ્તુ હંમેશા સુખ આપનારી હોય અને હંમેશા દુઃખ, જે આપણે વિચારી રાખ્યું છે કે આ દુઃખ જ આપનારી છે, હંમેશા દુઃખ જ આપતી હોય. આ સુખ આપનારી છે, સુખ જ આપતો તો વાંધો નથી, એવું નથી. અમુક સંજોગોમાં જે વસ્તુ સુખ આપતી હોય એની જ વસ્તુ બીજા સંજોગો દુઃખ આપે. એવું હોવાને કારણે આપાત રમણીય કહેવામાં આવ્યું. અવિચારિત રમ્ય, જેના રમણીયતા વિશે, અનુકૂળતા વિશે, સુખના સાધન હોવા વિશે વિચાર નથી કરવામાં આવ્યો. મણિ યોષિતામ લાભેન. આ મણિ યોષિત વગેરે આવી રમણીયતા જણાય છે, તેનો લાભ થાય. લાભ થાય એટલે એક હર્ષ જન્મે અને વળી વધારે લાભ જોઈએ. એટલે આ રીતે આપણું મન આ બધી વસ્તુઓના ચિંતનમાં લાગેલું હોય, જેને રમણીય માનવામાં આવે છે અને ચિંતનમાં મન લાગેલું હોય. તો
તો લાભેન પ્રવૃત્તોયો ધન લોભ. આ બધી વસ્તુના લાભને કારણે જે ધન માટેનો લોભ થયેલો છે, આમાં બે વસ્તુ છે. એ વસ્તુ મેળવવા માટે ધન જોઈએ. મણી મેળવવો હોય કે યોષિત મેળવવી હોય તોય પણ, સ્ત્રી મેળવવી હોય તોય પણ ખર્ચો કરવો પડતો હશે. મફત નહીં મળતો હોય ખર્ચો, પેલા મા બાપને આપવું પડતું, ખબર નથી જે હોય. ટૂંકમાં ધન જોઈએ. કોઈ પણ રમણીય વસ્તુ, ત્યાં સ્ત્રીની વાત જવા દો, કોઈ પણ રમણીય વસ્તુ આપણે મેળવવી હોય તો મફત તો ના પડે, ધન જોઈએ. એટલે ધન એ રીતે આપણા માટે મહત્વનું બન્યું છે. મહત્વની વસ્તુ હું છું પહેલા તો, અને તેથી હું સુખ જ સ્વરૂપ વાળા સુખ મહત્વનું બન્યું. આ વ્યક્તિનું સુખનું સાધન મળે એ વ્યક્તિ કે વસ્તુ મહત્વની બની. એ તો એને મેળવવા માટે ધન જોઈએ, મળે ધન મહત્વનું બને. આ રીતે બધું ચાલતું હોય છે. તેને છે ચેત હે, એટલે આ છેવટે આપણું મન ધનનો વિચાર કર્યા કરે, એનો લોભ વધારે જોઈએ. પાછું જેમ વધારે મળે તેમ વધારે જોઈએ વસ્તુઓ, એ ધન પણ વધારે જોઈએ. આ રીતે સતત એના ચિંતામાં લાગેલું મન છે એ સ્થૂળતા પ્રાપ્ત કરે છે. આ બધામાં કવિતાઓ બહુ સરસ હતા. એમ તો જો દુરાશા ક્ષીરપાનેન ભોગાનિલ બલેન છે આશ્વાસનેન ચારેણ ચિત્તાહિર્યાદિપીનતામ. ચિત્ત અહિ, આ ચિત્તને સર્પ સાથે સરખાવ્યો. તો સાપ કેવી રીતે સ્થૂળ બને? સ્થૂળ જાડો પાડો બને, સ્થૂળ બને કેવી રીતે? ક્ષીરપાનેન, દૂધ પાઈને સાપ ઉછેર એવું કહેવાય છે ને. કેમ? સાપનો ઉછેર દૂધ પાવાનું. સાપ દૂધ પીએ છે કે મને ખબર નથી, પણ પીતો હશે માનું છું. પીએ છે. કોઈ સાપ દૂધ પીતો જ નથી એવું ક્યાં કોઈ મળ્યું એટલે આખી કહેવત જ ખોટી થઈ જાય. હા, પવનથી બળ પ્રાપ્ત કરે. એટલે દૂધથી પણ પોષણ મળે અને પવનથી જીવે, પવનથી બળ પ્રાપ્ત. એટલે કહ્યું કે દુરાશા ક્ષીરપાનેન અહીં ક્ષીરપાનેન અનિલ પ્રચાર બલેન સમ્યક કરોષિતિ આશ્વાસનેન સ્વૈરચારેણ પીનતામ યાતિ. જેવી રીતે પેલો સાપ છે ને એ સ્થૂળ બને, જાડો પાડો બને, બળવાન બને. કેવી રીતે? ક્ષીરપાનેન, દૂધ પીવડાવવાથી. અનિલ પ્રચાર બલેન, સાપને પવન જોઈએ. એમ કહેવાય છે સાપ બહુ લાંબુ જીવતા હોય છે, 200-300 વર્ષ જીવતા હોય કહે છે. અને એ તો ખાલી પવન ખાઈને જ જીવે એવું પણ કહેવાય છે એના માટે. પણ એ પવન છે, પ્રાણવાયુ છે, એનાથી બળ પ્રાપ્ત થાય. એટલે અનિલ પ્રચાર બલેન, એ બળવાન બને, હૃષ્ટપુષ્ટ બને અને બળવાન બને. ક્ષીરથી હૃષ્ટપુષ્ટ બને, પવનથી બળવાન બને. આશ્વાસનેન, પાછા એને શું કહેવામાં આવે? આશ્વાસન એટલે એને પ્રોત્સાહન આપવામાં આવે. બહુ સરસ. શું સમ્યક કરોષિતિ આશ્વાસનેન. ધારો કોઈ પેલા શું કહેવાય ખેલાડી આવે ને સાપના, મદારી પેલા આમ કરે એટલે પેલો એને પ્રોત્સાહન આપે, બહુ સમ્યક કરો છે, બહુ સરસ કર્યું, બહુ સરસ કર્યું. એટલે પેલો વધારે ખુશ થાય. સ્વૈરચારેણ, એને કારણે પછી એને જે કરવું એ કરે. એ સાપને પછી સ્વૈરચાર એટલે જ્યાં ફરવું હોય ત્યાં ફરે, જે કરવું હોય એ કરે. એને કારણે એટલે સાપને કોઈ તકલીફ નથી. ટૂંકમાં એને બધું ખાવા દૂધ મળી રહે, પવનથી બળ મળી રહે, અને એ જે કરવું હોય કરવા દેવામાં આવે એટલે એને પ્રોત્સાહન મળી રહે. એટલે બધી જ રીતે શરીરથી, સ્નાયુથી, મનથી આ સાપને પોષણ મળે એટલે બરોબર સ્થૂળ બને. તો જેવી રીતે આ સાપ સ્થૂળ બને તેવી રીતે મન પણ. એટલે કે ચિત્તાહિ, ચિત્તરૂપ, અહીં એટલે સર્પ, ચિત્તરૂપી સર્પ. એને કયું ક્ષીરપાન છે? દુરાશા ક્ષીરપાનેન. આશારૂપી અને દૂધ પીવડાવા કરી આપણું ચિત્ત છે ને, ચિત્તરૂપી સર્પને દુરાશા કહી પણ, જે ક્યારેય પૂરી થવાની નથી એવી આશારૂપી દૂધ ચાલ્યા જ કરે. એટલે આશા પાશ સતૈર બધા, અનેક પ્રકારની, સેંકડો પ્રકારની આશાઓના પાશથી બંધાયેલા. આશા કે ઈચ્છા કે અપેક્ષા વસ્તુ એવી છે ને કે જેમ જેમ પૂરી કરતા જઈએ તેમ તેમ એની માંગ વધતી જ જાય. દુનિયાની બધી વસ્તુઓ તો જેમ જેમ સમય જાય તેમ ક્ષીણ થાય. આ એક તૃષ્ણા વસ્તુ છે, સમય જાય તેમ તેમ બળવાન બને. એટલે દુરાશા કઈ, આશા
જે પૂરી થવાની સંભાવના નથી. અમને લાગે પૂરી થઈ બાજુ વધે, પછી પૂરી થવા વધે, એમ કરતા કરતા છેવટે દુરાશા જ નીવડે. દુરાશા ક્ષીરપાન પૂરી ન થાય એ પ્રકારની આશાઓ રૂપી ક્ષીરના પાનથી આ ચિત્તરૂપી સર્પને પોષણ મળે. ભોગ અનિલ બલેન છે, પછી વિષયનો ભોગ થાય એનાથી મને બળ મળે, ચિત્તને બાજુ બળ મળે ને. આશા તો ખાલી આશા તો હજી માત્ર માનસિક સ્તર પર છે. પછી આશા પૂરી થાય એટલે ઈચ્છિત પદાર્થ જેનો અનુભવ થાય એટલે વળી પાછળ બળ મળે. તો પેલાથી એને પોષણ મળે, આનાથી બળ મળે. આશ્વાસન એને આશ્વાસન મળે. આપણે ચિત્તને બહુ સરસ કર્યો, વાહ કેવી સરસ આશા, કેવી મહત્વાકાંક્ષા, કેવી પૂરી કરી વગેરે. ચિત્તની આ બધી પ્રવૃત્તિને આપણે પાસે પ્રોત્સાહન આપીએ, સમર્થન આપીએ, વેલિડેશન. અને અંગ્રેજીમાં વેલિડેટ. ચિત્ત કરતો એને વેલિડેટ કરે. જેમ પેલો સાપ જે કરતો હોય એને પેલો વેલિડેટ કરે મદારે કે બરોબર છે ભાઈ, તેમ ચિત્ત જે કરતો હોય એને આપણે વેલિડેટ કરે. ટૂંકમાં એને આપણે સમ્યક કરવો છે, બરોબર કરે છે, એ પ્રકારે આપણે સમર્થન આપીએ. બસ પછી સ્વૈરચારી બની જાય. જેમ સાપને જ્યાં ફાવે ત્યાં જાય તો ચિત્તને જેમ ફાવે તેમ કરે. એટલે કહ્યું ચારેણ એટલે સ્વૈરચારેણ, કે ચિત્તને તો છૂટો દોર આપી દેવામાં આવ્યો ને. એની આશા છે, આશાને પણ આપણે સમર્થન આપ્યું. ભોગને કારણે પછી વળી સમ્યક કરવો છે, બહુ સરસ કરે છે. એને કારણે ચિત્તને બધી જ રીતે સમર્થન મળે છે. તેથી ચિત્ત કેવું બની જાય? સ્વૈરચારી, સ્વચ્છંદ રીતે વિચરણ કરનારું, જેમ ફાવે તેમ કરનારું. ચિત્તાહિર્યાત્રીણતા, આ રીતે ચિત્તરૂપી સર્પ છે એ સ્થૂળતાને પ્રાપ્ત કરે છે. પહેલા આશા, પછી ભોગ અને પછી આશ્વાસન એટલે કે પ્રોત્સાહન. આ બધાથી પણ ચિત્ત સ્થૂળતાને પ્રાપ્ત કરે છે. આપણામાં છેલ્લો શ્લોક છે દુરાક્ષાક્ષીરપાનેન ભોગા નિર્બલેન છે આસ્થાદાનેન ચારેણ. એવું થયું. આશ્વાસનેન ચારણ તેમાં હતું, અહીંયા શું છે? આસ્થાદાનેન ચારણ. એટલે ગ્રંથકાર સમજાવે છે આસ્થાનામ પ્રપંચે સત્યત્વ બુદ્ધિ. ત્યાં દેહાસ્થધ્યા એવું પહેલી પંક્તિમાં એવું દેહ ભાવના છે, બદલે આસ્થા એટલે સત્યત્વ બુદ્ધિ. અહીંયા પ્રપંચે સત્યત્વ બુદ્ધિ. ટૂંકમાં આ બધી આશાઓ કેમ છે? કેમ આવું ચિત્ત એક પછી? કારણ કે ચિત્ત તો જગતને સત્યતા આપે છે. જગતના પદાર્થોમાંથી જે સુખ મળતું દેખાય છે એને સત્ય માને છે. એટલે પછી અપેક્ષા આશા એક પછી એક ઈચ્છાઓ જન્મ્યા જ કરવાની. આસ્થા આદાન તસ્યા આદાન અંગીકાર. પ્રપંચમાં પદાર્થોમાં સત્યત્વ બુદ્ધિ કે ત્યાં જ સુખ રહેલું છે, ત્યાં સલામતી રહેલી છે, એ પ્રકાર અંગીકારથી. સૈવ ચાર ગમન ક્રિયા તેન. ચાર એટલે આચાર, વિચરણ, સ્વેચ્છાચાર, જવું આવું એ પ્રકારની ક્રિયા. તો આ રીતે જગતના પદાર્થોની અંદર સત્યત્વ બુદ્ધિરૂપી વિચરણથી આ ચિત્તરૂપી સર્પ છે એ સ્થૂળતાને પ્રાપ્ત કરે છે. તદેવમ વિનાશનીયયો વાસના મનસો સ્વરૂપમ નિરૂપિતમ. આ પ્રકારે જેનો વિનાશ કરવાનો છે એવી વાસના મનસો, વાસનાનો ક્ષય કરવાનો છે, મનનો નાશ કરવાનો છે, એ બંનેનું સ્વરૂપ છે. વાસના અને મન સ્વરૂપ છે એનું નિરૂપણ કર્યું. એ વાસના કોને કહેવાય અને મન કોને કહેવાય? આ બંનેનું નિરૂપણ કર્યું. વાસના ક્ષય, તો જેનો ક્ષય કરવાનો છે વાસના એટલે શું, જેનો નાશ કરવાનો છે મન એટલે શું, એનું નિરૂપણ આ રીતે બધા આટલા ગ્રંથમાં થયું. અથવા વાસનાક્ષય મનોનાશો ક્રમે નિરૂપ્યતે. વાસના શું શું એટલે સમજાવવામાં આવ્યું? આ વાસનાક્ષયનું નિરૂપણ કરે છે. મન શું સમજાવવામાં આવ્યું? તો મનોનાશનું નિરૂપણ પછીના પ્રકરણમાં કરે છે. અહીંયા વાસનાક્ષય. તત્ર વાસનાક્ષય પ્રકારમાં વસિષ્ઠ. વળી પાછળ વસિષ્ઠ ઋષિ વાસનાક્ષયનો પ્રકાર કહે છે આપણને. આ પાછા પુસ્તકમાં 356 પાનું.
20-23 શ્લોકો. વસિષ્ઠ ઉવાચ, વસિષ્ઠજી કહે છે, બંધો હિ વાસના બંધ મોક્ષસ્યાદ વાસનાક્ષય વાસનામ તુમ પરિત્યજ્ય વાસનાસ્તુમ પરિત્યજ્ય મોક્ષાર્થિત્વમપી ત્યજ. બંધો હિ વાસના બંધ, ટૂંકમાં આ વાસના એ જ બંધ છે. મોક્ષ સ્યાદ વાસનાક્ષય, વાસના હોવી એ બંધન છે, વાસના અક્ષય એ જ મોક્ષ છે. વાસના એટલે ટૂંકમાં અશુભ વાસના. શુભ વાસના તો મુક્ત કરનારી છે, વાસના નહીં કરો અશુભ વાસનાઓ, જેને આપણે આસુરી સંપત કહીએ એ બધી વાસનાઓ છે. શું છે? બંધાય વિષયા સંબંધ, ટૂંકમાં દૈવી સંપત વિમોક્ષાય નિબંધાય આસુરી મતા. આસુરી સંપત કહો કે પછી વાસનાઓ કહો, એ બંધનનું કારણ છે. જ્યારે એ વાસનાઓનો ક્ષય કરવો, વાસનાઓને સાત્વિક બનાવી, દૈવી બનાવી, એ મોક્ષનું સાધન છે. વાસનામ તમ પરિત્યજ, હે રામ તમે આ વાસનાનો ત્યાગ કરો, મલિન વાસનાનો ત્યાગ કરો, અશુભ વાસનાનો ત્યાગ કરો, શુભ વાસનાઓ દ્વારા અશુભ વાસનાઓને ક્ષીણ કરો. પછી શું કહે છે? મોક્ષાર્થિત્વમ અપી ત્યજ, પછી મોક્ષ માટેની વાસના એ પણ વાસના જ છે ને સ્વામી. બધી આપ તો કદી ઈચ્છા છોડી દો, મોક્ષની ઈચ્છા તો ખરી જ ને, વાત તો છે જ. એટલે કહે છે મોક્ષાર્થિત્વમ, એટલે મોક્ષની ઈચ્છા વાસના છે, એનો ત્યાગ કરો. મોક્ષાર્થિત્વમપી ત્યજ ઇતિ તસ્યાપી વાસના વિશેષત્વ. આ મુક્ત થવું એ પણ એક વાસના જ છે. કોણ મુક્ત થવા માંગે છે? જે મુક્ત થવા માંગે છે એ ખરેખર બદ્ધ હોય તો વાત જુદી છે. આ તો 10મા છોકરાને કહેવામાં આવે છે કે 10માને મેળવવાની ઈચ્છા પણ છોડ. કે 10માને મેળવવાની ઈચ્છા કરનાર કોણ? 10મો જ છે. જ્યાં સુધી એનામાં ઈચ્છા હોય ત્યાં સુધી મન બહિર્મુખ જ રહેવાનું નથી, 10મો મળવાનો નથી. તો મુક્ત થવાની ઈચ્છા, તો 10માની ઈચ્છા એટલે શું? એની પાછળ આ પ્રકારનો નિશ્ચય નિર્ણય તો રહેલો છે કે હું 10મો નથી. તો 10માને મેળવવાની ઈચ્છા હોય ને, તેવી તો મોક્ષની આપણે ઈચ્છા હોય, એનો અર્થ શું થયો? કે અત્યારે હું મુક્ત નથી, અત્યારે હું બદ્ધ છું, મારે મુક્ત થવાનું છે, અને તેથી મોક્ષની ઈચ્છા છે. એ છોડ કે એ ઈચ્છા તને બહિર્મુખ જ રાખશે. ટૂંકમાં તારાથી તો આત્માથી તો તમને બહિર્મુખ રાખશે. મોક્ષની ઈચ્છા બહુ ઉત્તમ છે. એની બીજી બધી ઈચ્છાઓ આપણે સ્વામી મહારાજ કહે તે પ્રમાણે મોટી માછલી નાની માછલીને ખાઈ જાય ન્યાયથી, સૌથી મોટી માછલી જોડે બધી માછલી ખાઈ ખાઈને એક બચે. તેમાં મુમુક્ષા શું? મોક્ષની ઈચ્છા બધી ઈચ્છાઓને ખાઈ જાય, એને પણ ખાઈ જવાની હોય છે વડે. એ માછલી બરોબર માછલીમાં ખાઈ જાય છે વડે. તેવી રીતે એટલે કહે છે મોક્ષાર્થિત્વમ અપી ત્યજ. હે રામ, આ મોક્ષાર્થિત્વમ, મોક્ષાર્થી તો મોક્ષ પ્રયોજન છે, મોક્ષ ઈચ્છા છે, એ મોક્ષ ઈચ્છાનો ત્યાગ કરે. કેમ? કારણ કે વાસના વિશેષત્વ એ પણ એક પ્રકારની વાસના જ છે. વાસના ક્ષયમાં છેવટે આ મોક્ષની વાસનાનો પક્ષ છે. માનસીર વાસના પૂર્વમ ત્યક્ત્વા વિષય વાસિતા, કે વિષય વાસના એવું છે. વિષય વાસિતા માનસી વાસના પૂર્વમ ત્યક્ત્વા એવું થઈ શકે. તો વિષય વાસિતા એવો જો શબ્દ હોય તો એનું માનસી વાસનાનું વિશેષણ મળી જાય. વિષય વાસિતા માનસી વાસના પૂર્વમ ત્યક્ત્વા, ત્યજ કે પૂર્વમ ત્યક્ત્વા. વિષય વાસિતા તન્મયી કૃતા માનસી વાસના. આ મનની વાસનાઓ, પેલી દેહ વાસના, લોકવાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના તો ખરી, પછી માનસી વાસના. એ વાસના એટલે ટૂંકમાં આસુરી સંપત. તો આમ આ બધી આ વાસનાઓ કેમ જન્મી? એટલે કે વિષય વાસિતા, આ વિષયોને તન્મય થવાને કારણે, વિષયોમાં આસક્તિ હોવાને કારણે, વિષયો જેમાં આસક્તિ હોય વિષયોને મૂલ્યવાન બનાવવાના માટે,
તો વિષય મૂલ્યવાન બને તો આત્માનું અવમૂલ્યન થાય. જેમ જેમ સંસારની વસ્તુઓ મૂલ્યવાન બને તો આત્માનું અવમૂલ્યન થાય. એટલે મન આત્માને બદલે પહેલાનું ચિંતન કરવાનું છે. અને તેથી આ વિષયો જે છે એ આપણી વાસનાનું કારણ બને છે. વિષયો કરતા વિષયોમાં આકર્ષણ છે, એમાં જે આસક્તિ છે એ આપણી જાત જાતની વાસના રાગ જન્મે, એમાંથી દ્વેષ પણ જન્મે. એ વાસના પૂરી કરવામાં જે રૂદ્રુપ શરીરમાં દ્વેષ જન્મે, બીજો લઈ જાય તો ઈર્ષા જન્મે વગેરે બધું જન્મવાનું. પછી આ કામ માટે બધું જન્મે. ક્રોધ પર જન્મે, લોભ મોહ મદ માત્સર્ય બધું જન્મે. વિષયવાસિતા તન્મયીકૃતા માનસી વાસના. ટૂંકમાં બધી મનની વાસનાઓ જેના ગર્ભમાં વિષય રહેલો છે જગતના, પૂર્વમ ત્યક્ત્વા, આખું પ્રક્રિયા બતાવે છે. મોક્ષની વાસનાનો ત્યાગ કરતા પહેલા આ બધું કર ભાઈ, તો એમ પહેલેથી મોક્ષની વાસના છોડી દઈને આ બધી વાસનાઓ રહી જાય એવું નહીં થાય. પણ આ વાસનાના ત્યાગનો આખો એક ક્રમ બતાવે છે. પહેલા શું કરવાનું કે વિષય વાસના અથવા બે રીતે કરો, માનસી વાસના, વિષય વાસના. મનની વાસનાઓ અને વિષયની વાસનાઓ જે છે પૂર્વમ ત્યક્ત્વા, પહેલા એમને છોડતો. કેવી રીતે છોડવાની? મૈત્ર્યાદિ ભાવનાનામની ગૃહાણામલ વાસના. એક કાંટાથી બીજો કાંટો નીકળે, એક કાંટાથી બીજો કાંટો. એટલે શુભ વાસના રૂપી કાંટાથી અશુભ વાસના રૂપી કાંટાને કાઢવાનો. પગની અંદર કાંટો ભરાઈ ગયો હોય, અંદર જતો રહ્યો હોય, કાંટાનો ટુકડો, આખો કાંટો તો આપણે કાઢી જ નાખીએ, પણ કાંટો તૂટી જાય અને પગમાં ભરાઈને શું કરવાનું? બીજા કાંટાથી જ કાઢવો પડે ને. તો તેવી રીતે અશુભ વાસના રૂપી કાંટાને શુભ વાસના રૂપી કાંટાથી કાઢીને એ કાંટો ખિસ્સામાં નહીં મૂકવાનો, એને છોડી દેવાનો. તો કહે છે કે આ બધી વિષય વાસનાઓ છે, આ બધી માનસી વાસનાઓ છે, એને છોડવા માટે કઈ વાસના જોઈએ? મૈત્ર્યાદિ ભાવના નામની આવશે આગળ. મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા, એની ચર્ચા આવશે. ટૂંકમાં લોકો પ્રત્યે ભાવના કેવી હોય કે મિત્રતાની ભાવના હોય. મુદિતા, ખુશ થઈએ આપણે કોઈને જોઈએ, કોઈની મિત્રતા કરીએ, કોઈની ખુશીથી ખુશ થઈએ, કોઈના પર દયા આવે આપણને, કરુણા થાય, તેની ઉપેક્ષા કરીએ. આ બધી કહે ચિત્તની પ્રસન્નતા રહે. એટલે આ બધી શુભ વાસનાઓ છે. એટલે આ વાસનાઓથી પહેલા વિષયની વાસના છે એને દૂર કરવા. એ ગ્રંથકાર અત્ર માનસ વાસના શબ્દેન પૂર્વોક્તા તિસ્રો લોક શાસ્ત્રદેહ વાસના વિવક્ષિતા. માનસી વાસના એટલે લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના. પછી માનસી વાસના ચોથી કહી હતી, પણ હવે મેં બધી વાસના મનમાં જ હોય. અને તેથી અહીંયા માનસી વાસના કે વિષય વાસના જુદી કરી એટલા માટે કહ્યું કે વાસના બે સ્તરની કહેવામાં આવી, મનના સ્તરની, સૂક્ષ્મ સ્તરની અને સ્થૂળ સ્તરની. એટલે માનસી વાસનાથી આ લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના એ ત્રણ સમાવેશ થઈ ગયો. વિષય વાસના શબ્દેન દંભ દર્પાદિ આસુર સંપદ વિવક્ષિતા. જેને વિષય વાસનાથી શું કહે છે? દંભો, દર્પ, અભિમાન, ક્રોધ, પારુષ્યમ, આ બધી આસુરી સંપત્તિ છે, એને વિષય વાસનાથી કહે. એટલે પેલી દેહ વાસના, શાસ્ત્ર વાસના, લોક વાસના એને આપણે જુદી કરી, એને માનસી વાસના કહી. ટૂંકમાં મનમાં આ બધી વસ્તુ માટેનું મૂલ્ય છે. લોક વાસના કહેવામાં કે બધા લોકો મારી પ્રશંસા જ કરે, મારી સ્તુતિ કરે, કોઈ નિંદા ના કરે. એ અહંકારને પોષવાની વાસના છે. શાસ્ત્ર વાસના બુદ્ધિને પોષવાની વાસના છે. શાસ્ત્ર અધ્યયનથી કે રસાસ્વાદ પ્રાપ્ત થાય ને, આત્માનું જ્ઞાન જુદી વસ્તુ છે ને ઉપનિષદના જ્ઞાન રસાસ્વાદ જુદી વસ્તુ છે. એ રસાસ્વાદને કારણે બસ એને વધારે રસાસ્વાદ જોયું તો એટલે વધારે શાસ્ત્રનું અધ્યયન કર્યા જ કરે. કશી વસ્તુમાં રસ પડો એટલે પછી બંધ વારંવાર કરવાય છે. અને સૌથી સ્થૂળ છે દેહ વાસના, સૂક્ષ્મ છે લોક વાસના, એનાથી જરાક સ્થૂળ શાસ્ત્ર વાસના, એથી પણ સ્થૂળ દેહ વાસના. તો આ બધાનો સમાવેશ કર્યો માનસી વાસનામાં. અને છેવટે આને કારણે જ બધી ઉત્પન્ન થાય બધી આસુરી સંપત્તિ. પણ છેવટે આસુરી સંપત્તિને જુદી કરી.
આ દંભ, દર્પ, અભિમાન વગેરે જેનું ભગવદ્ ગીતામાં આસુરી સંપત કહેવામાં આવી, એની આગળ વિષય વાસનાથી એનો નિર્દેશ થયો. તો ભાઈ વાસના જુદી કેમ કરી તમે? કે છે મૃદુ તીવ્રત્વે તદ વિવક્ષા ભેદ કારણે. પેલી વાસનાઓ મૃદુ વાસના છે, આ તીવ્ર વાસના છે. આસુરી સંપત્તિ છે, તીવ્ર વાસના છે. પેલી વાસનાઓ જે છે વિષય, પેલી લોક વાસના વગેરે, એ મૃદુ વાસના કહી. અંતેથી વાસનાના બે પ્રકાર અવેદ કરવામાં આવ્યા: મૃદુ વાસના, તીવ્ર વાસના. તીવ્ર એટલે બરાબર આપણે જકડી રાખનારી વાસના. મૃદુ એટલે જેનો ત્યાગ કરવો પ્રમાણમાં સરળ છે, અને તીવ્ર વાસના એટલે જેનો ત્યાગ કરવો બહુ કઠિન છે. એમ એટલા માટે એટલે ગ્રંથકાર કહે છે કે એ પોતે આ શ્લોકની સમજ આપે છે. એમાં માનસી વાસના અને વિષય વાસના, એક પ્રકારનું અર્થઘટન યદ અથવા તો બીજું અર્થઘટન આવું થાય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધા વિષયા, અથવા તો આ જગતના વિષયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, એ વિષયો માટેની વાસના. પણ એ વાસનાના બે સ્તર છે. તેષામ કામ્યમાનત્વ દશાજન્ય સંસ્કાર માનસ વાસના. પહેલા વિષયની કામના જન્મે, તો વિષય જયારે કામનાનો વિષય બને ને, શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, રસ હોય, ગંધ હોય, જે વસ્તુ હોય, એ જયારે હજી માત્ર કામનાનો જ વિષય છે, ત્યારે એ વાસના જ છે. એને માનસી વાસના કહે. ભુજ્યમાનત્વ દશાજન્ય સંસ્કારો વિષય વાસના. એ વિષય જયારે આપણે ભોગવીએ ત્યારે એ વધારે સ્થૂળતા પ્રાપ્ત કરે, એ સ્તરની વાસનાને અહીંયા આગળ વિષય વાસના કહે. વિષયની જ વાસના છે. પહેલું કહ્યું છે મનના સ્તર પર માત્ર કામના જન્મી છે, એને વડે રાગ છે, આસક્તિ છે. એ છેવટે કર્મમાં પરિણમે, પછી વિષયને પ્રાપ્ત કરીએ, વિષયને ભોગવીએ તો બરાબર દ્રઢ બને. તો ભોગવવાને કારણે સંસ્કાર પડે એને વિષય વાસના કહે. આમ તો વસ્તુની કામના કરે એટલે સંસ્કાર પડે. તસી વસ્તુ એકદમ જતી નથી. આપણું સ્વામી મેં તો કઈ કર્યું નથી, પણ કર્યું નથી, બરાબર સારું કર્યું. એટલું ટૂંકમાં મનમાં ક્રોધ જન્મ્યો કે બોલ્યો નથી, સારું કર્યું. બીજાનું સારું થયું, તારું જે થયું કરું. ટૂંકમાં તું બોલ્યો નહીં, કશું ના કર્યું એટલે બીજાને નુકસાન કરતો અટક્યો. પણ મનમાં ક્રોધ જન્મે એટલે કંઈક તો અસર કરવાનો છે. આપણે એની અસર, જરા ક્રોધ આવીને જતો એવું છે ને, કેવો ખાડો છે એના પર અસર રાખે છે. આપણે મોટે ગાડી એમ કે સ્કૂટર બેઠા હોઈએ અને પેલો બમ્પ આવે ને પેલો ખાડો આવે, કશીક તો અસર આપણી કમર પર થવાની છે ને. તે વખતે લાગે નહીં આપણને, પણ અસર થવાની, જરાક અસર થાય. એવી 100, 200, 500, 1000, 10,000 એટલે પછી એકદમ જ આપણને લાગે મારો અહીંયા ચસક આવે પેલું, પછી એકદમ નથી થયું. નાના આઘાત લાગતા છેવટે એકદમ શું થાય, સ્લીપ ડિસ્ક થઈ ગઈ, અથવા પેલામાં સ્વામી આ ઘસારો થયો આની અંદર, એકદમ ના થાય ઘસારો. આવી રીતે આવું થતા થાય. તેવી રીતે એક ઈચ્છા જન્મી, એ પણ કંઈક તો થોડોક તો અંદર આંચકો આપે. ઈચ્છાને જો તમે પાછું સમર્થન આપીને પોષણ આપો અને ચલાવી રાખો તો વધારે આંચકો આપે. કર્મ કરીને પછી વિષય મેળવો તો વળી વધારે પાછું દ્રઢ બને, પછી ભોગવો એટલે વધારે દ્રઢ બને. એટલે કામ્યમાન અવસ્થા છે એને માનસી વાસના કહી, અને ભોગની અવસ્થા જે સંસ્કાર છે એને વિષય વાસના કહી. એ પ્રકારે કહી શકાય. આ પ્રકારે વાસનાઓનો જો વિભાગ કરવામાં આવે તો પૂર્વોક્તાનામ ચતસ્ૃણામ અનયો એવો અંતર્ભાવ. તો 4 પ્રકારની વાસના કઈ? 3 લોક, શાસ્ત્ર, દેહ અને પેલી આસુરી સંપદ નામની જે વાસનાઓ છે બધાનો આમાં સમાવેશ થયો. માનના સ્તરની અને ભોગના સ્તર, અનુભવના સ્તરની. અંતર્બાહ્ય વ્યતિરેકેણ વાસનાંતર અસંભવા. એટલે વાસના જેટલા તમારે વિભાગ કરવા, પણ છેવટે વાસનાના મુખ્યત્વે 2 વિભાગ થાય: આંતરિક અને બાહ્ય. મનમાં હોય ત્યાં સુધી આંતરિક છે, બહાર પડે એટલે પછી બાહ્ય થઈ જાય. એટલે બહાર પડે ત્યારે ખબર પડે. માણસ લાડુ ખાતો હોય તો ખબર કે મનમાં શું હતું. ત્યાંથી એટલે એ બંને વસ્તુ બહાર આવે ને, ત્યાંથી એ બાહ્ય વાસના ખાયલું છે ને, એટલે સંસ્કાર વધારે દ્રઢ, પાછું ફરી લાડુ ઈચ્છે છે.
ટૂંકમાં આપણી મનની વાસના કર્મના રૂપમાં અને પછી ભોગના રૂપમાં વ્યક્ત થાય ને એટલે પેલાને પછી બળ મળે પાછું. વળી પાછું લાડુનું ચિંતન કરે કે લાડુ જુએ એટલે પાછું આમ ફંટાય. બસ જતી હોય પેલા તો આમ જતા હોય તો પેલો આમ ફંટાઈ જાય. પેલી મિશાની દુકાન આવે એટલે શોપ આમ પેલી કંઈક દેખાતું હોય એટલે આપણે બધા યાત્રાએ ગયા હોય તો થોડા છૂટા પડી જાય લોકો. હરિદ્વારમાં ગયા હોય તો એટલી ટીમ આમ જતી રહે, પેલા આમ જતા રહે, પેલા કેમ દેખાય કે પેલા ત્યાં પેલું દેખાય, પેલી દુકાનમાં દેખાય, પેલી દુકાનમાં પેલું દેખાય વગેરે વગેરે. એ બધી ખબર કે મનમાં શું ચાલતું હશે. આપણે એમ કે આ લોકો વેદાંત સાંભળે છે પણ જેવા ક્લાસ પૂરો થયો અને જે પ્રવૃત્તિ થાય એટલે થોડીક અંદર શું ચાલતું હશે. જેવો જમવાનું પૂરું થયું પરસ હાથમાં લીધી જ નથી અને રિક્ષા કરી જ નથી કે ગયા જ નથી. ખબર પડે શું અંદર ચાલતું હશે. એ કરો એટલે પછી વધારે ચાલે પાછું. એ પછી એનો કર્મ દ્વારા પછી વસ્તુ કરવામાં આવે, એનો ભોગ એને ભોગવવામાં આવે એટલે પછી વધારે દ્રઢ બને. એટલે કહ્યું અહીંયા આગળ કે આ વાસનાઓ જે છે આ બંને પ્રકારની વાસનાઓને માટે તું બીજો કાંટો કઈ મૈત્ર્યાદી વાસના, મૈત્રી મુદિતા કરુણા આ પ્રકારની ભાવના શું વાસના છે એનું તું સેવન કર અને અશુભ વાસનાઓને તું છોડ. એ દ્વારા તું છોડ. પછી તાપ્યંત પરિત્યજ્ય તાભિર્વ્યવહરન્નપી અંતઃશાંતતમ સ્નેહો ભવચિન્માત્ર વાસના. કે વાસના સૂક્ષ્મ બનાવી તાહ આપી અંતઃ પરિત્યજ્ય. છેવટે આ મૈત્ર્યાદી વાસના છે ને એનો પણ ત્યાગ કર. તાભી વ્યવહારન આપી, વ્યવહારમાં તું એ પ્રકાર કરતો રહે. વ્યવહારમાં મૈત્રી મુદિતા કરુણા અપેક્ષા જરૂર કરતો રહે પણ મનમાં છેવટે એ બધી વસ્તુ પણ છોડ કે જેને પકડી રાખી છે આગળ નહીં જવાય. એટલે બસ આ મૈત્રી મુદિતા વગેરે ઉપયોગી છે માટે એનામાં આસક્તિ ના રાખે, એને પકડી ના રાખે, એને પણ છોડ. અંતઃ શાંતતમ સ્નેહો ભવ. જેનો બધો જ સ્નેહ સંપૂર્ણ શાંત થઈ ગયો એવું તું બને. અંતઃકરણમાં જેનો બધા જ પ્રકારનો સ્નેહ શાંત થઈ ગયો છે એવું તું બને. સ્નેહ એટલે જગતના વિષય માટે. આ મૈત્રી મુદિતા પણ સૂક્ષ્મ પ્રકારનો સ્નેહ જ છે ને. એ સ્નેહથી પણ મુક્ત બને. એટલે કોઈ દુઃખ થયું તો દોડી જવું પેલા આમ છે એ બધાથી મુક્ત બને. કરુણાને કારણે બીજા આગળ સમજાવે છે આ ગ્રંથકાર. એટલે બીજાનું દુઃખ પોતાનું દુઃખ બની જાય એમ કરીને બહુ ઉત્તમ વસ્તુ છે. પછી છોડ એ છોડ. જન કૃપા નૈષ્ઠુર્યમ ઉત્સૃજ્યતા. લોકો પ્રત્યે કૃપા કરવી, નિષ્ઠુરતા દાખવવી એ બધું તું છોડ. એટલે માનસી વાસના પૂર્વમ ત્યક્ત્વા મૈત્ર્યાદિ નામની અમલ વાસના ગૃહાણ તથા સતી ચિત્ત પ્રસાદો ભવતી. એમ કરવાથી ચિત્ત પ્રસન્ન થશે. તાભી મૈત્ર્યાદિ વ્યવહરન્નપી. ભલે વ્યવહારમાં તો મૈત્રી મુદિતા કરુણા વગેરે જરૂર દાખવ. અંત પણ અંદર શું અસંગતા જેવું. એટલે બહારથી મૈત્રી છે, અંદર શું છે અસંગતા છે. કરુણા બહારથી અંદરથી અસંગતા છે. અંતઃ તાભી પરિત્યજ્ય. અંદર એ સંગ પણ છોડ, એ સ્નેહ પણ છોડ. શાંત તમ સ્નેહ નિવૃત્ત સર્વેચ્છસન. બધા પ્રકારની ઈચ્છાથી નિવૃત્ત થઈ જાય. એટલે કોઈના પર કરુણા કરવાની કોઈ પ્રકારની એ છે સાત્વિક ઈચ્છાઓ છે. એટલે પેલી રજોગુણી ઈચ્છાઓ છે એનો તું ત્યાગ કર સાત્વિક ઈચ્છાઓથી. પછી અને વર્તનમાં ભલે સાત્વિકતા હોય પણ અંદરથી તું એ પ્રત્યે પણ અસંગ બને. ચિન્માત્ર વાસનો ભવ. બસ હવે તને કોની વાસના છે? ચૈતન્યની વાસના છે, આત્માની વાસના. એટલે કેવી પેલી સ્થૂળ વાસનાઓ, માનસી વાસનાઓ અને વિષયની વાસનાઓ છે એમાંથી તું સાત્વિક વાસના વાળો બને. એને પણ છોડીને છેવટે તું આત્માની વાસના વાળો બને, ભગવાનની વાસના વાળો બને. પેલી સંસાર તો ખરો જ ને મૈત્રી મુદિતા વગેરે એ છોડીને છેવટે ભક્ત લોકો એમ કે ભગવાનની વાસના વાળો બને, પછી આત્માની વાસના વાળો બને. અહીં શું કહે છે? આ વચ્ચેનું બે પગથિયું આવતું નથી આ ગ્રંથોની અંદર. એ તો ચૈતન્યની વાસના વાળો બને. પછી શું? તામપ્યથ પરિત્યજ
મનોબુદ્ધિ સમન્વિતા તામપ્યંતઃ પરિત્યજ્ય એવું કહે છે. અહીંયા કે તામપ્યથ પરિત્યજ્ય, ત્યાર પછી એનો પણ ત્યાગ કરો. મનોબુદ્ધિ સમન્વિતા, આ મન બુદ્ધિ સાથે ચૈતન્યની વાસનાને છોડ. શેષે સ્થિર સમાસીન કે સ્થિર સમાધાન, છેલ્લે તું સ્થિર સમાધિસ્થ આત્મામાં નિષ્ઠ બન. યેન ત્યજસી તત્યજ, અને એ ચૈતન્યની વાસના હતી જે વૃત્તિથી આ બધી વાસનાઓ છોડી એ વૃત્તિને પણ છોડ. પ્રજાહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતા, એ પ્રજાહાતીમાં કોઈ વાસના સહિત કામનાઓ છોડવી. એટલે જે વૃત્તિથી આ બધું છોડ્યું એ વૃત્તિને પણ તું છોડ. સૂક્ષ્માથી સૂક્ષ્મ વૃત્તિ છે, જેમાં ચૈતન્યની વાસના છે એ તો અત્યંત સૂક્ષ્મ વૃત્તિ છે. પણ અહીંયા તો વાસના છે ને એ પણ વાસનાનો એક પ્રકાર જ છે. જેમ વિષયોની વાસના સ્થૂળ છે, એના કરતા લોકોપકારની વાસના સૂક્ષ્મ છે, એના કરતા ચૈતન્યની વાસના સૂક્ષ્મ છે. પણ છોડ એ પણ વાસના જ છે, માટે છોડ એનો પણ ત્યાગ કર. મનોબુદ્ધિ સમન્વિતા તામપી ચિન્માત્ર વાસના પરિત્યજ્ય, મન બુદ્ધિ સહિત એ ચૈતન્યની વાસના છે એનો પણ સારી રીતે ત્યાગ કરીને શેષે બાકી શું રહ્યું? સર્વ વાસના વિનિર્મુક્ત ચિદ રૂપે શેષે સ્થિર સમાધાન. એ શેષ એટલે ચૈતન્ય. આ બધી વસ્તુ છોડ્યા પછી બાકી કયું રહ્યું? સર્વ વાસના વિનિર્મુક્ત ચિદ રૂપે, બધી વાસનાથી મુક્ત થયેલો ચૈતન્ય જે છે. સ્થિર સમાધાનો ભૂતવા, અથવા શેષે સ્થિર સમાસીનો ભૂતવા. જે માટે શેષ એટલે ચૈતન્ય જે સર્વ વાસનાથી મુક્ત છે, એમાં તું સમાહિત થા, એમાં તું ચિત્ત એકાગ્ર કર, એમાં તું સંપૂર્ણ નિષ્ઠ બન, સમાહિત બન. યેન યત્ન વિશેષણ ત્યજસી, એ સમાધિ માટે અથવા ચિત્તને એમાં એકાગ્ર કરવાનો જે સૂક્ષ્મ યત્ન રહેલો છે એ યત્નનો પણ ત્યાગ કર. યેન ત્યજસી તત્યજ, તો આ બધી વસ્તુનો ત્યાગ જેનાથી કર્યો અને જે સૂક્ષ્મ યત્નથી તું આત્મામાં સમાહિત થયો એ યત્નનો પણ ત્યાગ કર. તેથી આત્મામાં જે છે એ પ્રયત્ન રહિત નિષ્ઠા, પ્રયત્ન રહિત નિષ્ઠા, અબાઇડન્સ. આ રીતે વશિષ્ઠ ઋષિએ આ વાસના ત્યાગનું આ પ્રકાર વર્ણન કર્યું, વાસના ક્ષયનું આ પ્રકાર વર્ણન કર્યું. ચાલો પછી ચર્ચા આપણે પછીના ક્લાસમાં લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ